તમારી મમ્મીએ બાએ તમને આમ બે ગોઠણ વચ્ચે આમ ભરાવી અને માથામાં આમ તેલ ભર્યું હશે, પાંથીએ ને થપ 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 કર્યું હશે, અને તમે કાંઈ નહીં કહી શક્યા હો, અને પછી આમ તાણીને ચોટલો વાળ્યો હશે રિબન સાથેનો. કોણ જાણે કેમ ભવિષ્યમાં તમે પણ કરી શકો કે મહિલા મંડળમાં ચોટલા વાળવાની સ્પર્ધા. બહુ ઓછાને આવડશે. મને હમણાંથી મારું આ રિસર્ચ છે, હું બહુ ધ્યાનથી જોઉં છું કે આ જે રીતે મમ્મી આમ વાળી નાખતી હતી મારી બહેનોની, તો એ એવી ઝડપથી ને એવી કુશળતાથી આ લોકો ચોટલા વાળી શકે. કારણ કે આમાં તો એક પડદા ઉપર તો ક્યાંય દેખાતા નથી. જેના પણ ઘરમાં જાઓ, આર્થિક સ્થિતિ જે પણ હોય, તમે બધાને છૂટા સરસ કોરા પ્રોપરલી ગોઠવાયેલા વાળવાળા જ જુઓ. સવારથી નિંદરમાંથી ઉઠે ત્યાંથી જ એ લોકો એટલા બધા આમ ગમી જાય એવા હોય છે. આપણને આપણા માળા વિશે વિચાર થાય, પણ એ વાસ્તવિકતા છે. આ જે છે એ તો ઇલ્યુઝન છે. પણ સમાજ કંઈક જબરજસ્ત રીતે બદલાવ તરફ જઈ રહ્યો છે. જૂનું છે એ છોડવા સામે વાંધો હોય જ ન શકે જો એ યોગ્ય ન હોય તો. કે બધાએ પણ એ જેમ મારા એક ગીતમાં પણ મેં એવો એક સરસ ઉલ્લેખ કર્યો છે કે એ જે માઓ હતી ને આમ તાણીને વાળ બાંધી આપતી હતી, એ એટલા માટે બાંધી આપતી હતી કે કાલે આ દીકરી હવામાં લહેરાતા ખુલ્લા વાળ સાથે સ્વતંત્રતાથી ફરી શકે. એ વખતના સુખને અથવા એના આનંદને કે એના વૈભવને એ આનંદી શકે એ માટે આજે આની પણ જરૂર છે. આ વાળ બાંધવા તાણીને એ શિસ્ત છે, એ તાલીમ છે. સંસ્કાર વારસામાં જડત્વનો હું આગ્રહી નથી, પણ એના અર્થોને સહેજ ઉકેલીએ તો આપણને ખબર પડે કે આજે જે દીકરીઓ સરસ રીતે એમના વાળને આમ પ્રોજેક્ટ કરી શકે છે, એમની મમ્મીઓએ બહુ ધ્યાન રાખ્યું છે દીકરીઓના વાળનું, અને એ જ રીતે દીકરીઓના વ્યક્તિત્વનું પણ. આજે આટલી બહેનો અહીંયા આવીને રજૂઆત કરી શકે છે, આખું વર્ષ આટલી પ્રવૃત્તિ કરી શકે, આટલા વર્ષોથી તમારું મંડળ ચાલે છે. એનો અર્થ જ એ કે ધીરે ધીરે કરતાં બધાએ બદલાવને સ્વીકાર્યો તો છે, પણ પોતપોતાની પરંપરા જે કુટુંબોની એની સુગંધ પણ સાચવવા જેવી. તમે કરતા જશો, પણ વર્ષે એકાદ વાર લગ્ન ગીતો ગાવાની, હરીફાઈ નહીં પણ ઉત્સવ એવું કરવું. અત્યારે તો અમને કલાકારોને તો બહુ આનંદ થાય, સરસ બુકિંગ મળે તો સરસ સુરીલા ગાયકો આવીને આપણા કુટુંબના લગ્ન ગીતો આપણા પરિવારના પ્રસંગમાં ગાય છે. પણ એક સમય હતો ને જ્યારે તમારામાંથી કેટલાય એવા હશે કે જેના લગ્નમાં કુટુંબના બહેનોએ જ ગાયું હશે. અને આપણે તો સૌરાષ્ટ્રમાં તો ફટાણાનો પણ એટલો જ આગ્રહ, એટલે જે કંઈ કહેવાનું બાકી રહ્યું હોય ત્યારે કહી દે ગાઈને, મોકળાશ, એનું કોઈ ખોટું ન લગાડે, બંને પક્ષને ખબર છે. તો આ બધું આપણું છે. હવે કોણ સાચવી શકે મહિલા સિવાય? એટલે જ એક મા જે સહશિક્ષકની ગરજ સારે છે, એમાં મા કંઈક દરેકના જ પોતાના સંતાનોને ક ને એક ને એવું ઘૂંટાવે, એવું એ રીતે શિક્ષણ એવું નથી હોતું. આ શિક્ષણ સંસ્કારનું, આપણી પરંપરાગત વાનગીઓનું. તમે પૂરણપોળી બનાવવાનું બધા માટે શક્ય નથી સાહેબ. એના માટે પેલી રેસીપીવાળાઓની મદદ લો તો પણ ના થાય. એ પડદા ઉપર જે દેખાય છે એવી ઘેર ન બને, અને ઘણી તો ન બનાવો તો જ સારું. હું તો અમારા ઘેર કહું છું કે બહેનોને, તમને બધાને એવી ટેવ હોય છે હોટલમાં ગમે એટલું કરીને પતિ તમને લઈ ગયા હોય ને મજાના 2-4 માણસ કુટુંબ આખું જમવા બેઠા હોય, રાજી થઈને હોટલની ડીશ આવે સામે, અને તરત જ ચર્ચા કરે એની રેસીપીની. આમાં છે ને એકચ્યુઅલી કંઈ હોતું નથી. આમાં તો આટલું આમ કરે ને પછી આનો વઘાર કરે ને આમ કરે એટલે આ તો આ થઈ જાય. પછી મારે કહેવું પડે કે થઈ જાય એની ખબર પડી જાય ને તો પણ બનાવતા નહીં, કારણ કે આના જેવું નહીં બને. કારણ કે એ જે ઉદારતાથી બધું કામનું નકામું અંદર નાખે છે એ તમારો હાથ નહીં ખુલે. તમે પછી તરત એને ડાયટ સાથે જોડીને એવું કંઈક બનાવો છો કે નથી એ ભાજી પાઉં પણ રહેતી, કે નથી કંઈ રોટલી શાક પણ રહેતા.
એટલે જ્યાં જે હોય એનો આનંદ એ પડદા ઉપર જોઈને લઈને હું તો મારી થાળી 1-1.5 વાગે જમું તો સામે મૂકીને હોટલ આમ જ ખાઈ લઉં. જે પીરસ્યું છે એનો સ્વાદ ભૂલી જે સામે દેખાય છે એનો સ્વાદ માણી લઉં. પણ આપણી પરંપરાની જે વસ્તુઓ છે, વાનગીઓ છે, હવે કોઈને દિવાળીમાં મઠિયા બનાવવાનું ગમતું નથી. દીકરી તો એવું કહે, વહુવારું તો એવું કહે કે ના આ નથી, પણ જેણે બનાવ્યા હતા ક્યારેક એ પણ પાછી એમ કે આ કૂથાનું કામ છે, રહેવા દો, હવે તૈયાર મળે છે. એનો અર્થ કે એ રાત તો જોતી જ હતી. બાની બીકે જ અત્યાર સુધી સાંભળેલું ચાલ્યું હતું, પણ જેવી તક મળી તો પડતું મૂક્યું, બહુ નહીં છોડી દીધી કે બેટા આપણે કાંઈ બનાવવા, જે વસ્તુ બહાર બને જ છે, તૈયાર છે, બહુ આગ્રહ હોય તો લાવીને જાતે આપણા તેલમાં તળીએ. પણ તળવાનો કસબ, મઠિયું તળવું કોઈ સાધારણ ઘટના છે? એના કુશળ ચાખનારા હોય ને સાહેબ જોઈને કહી દે કે આ બરોબર થયું છે, નથી થયું, લાલ થયું, ધોળું થયું, કેવું થયું. તો આ કોકને એમ લાગે કે આ રસોડામાં બાંધી રાખવાવાળી વાત છે, એટલા માટે નથી કહેતો. સ્વાદ પણ સંસ્કાર છે, એ પણ સચવાવા જોઈએ. મારી મા જે રીતે મોહનથાળ બનાવતી હતી એવું હવે નથી બનતો, તો અમે મોહનથાળ બનાવતા જ નથી. મેં કીધું આ રહેવા દેજો. આની સાથે મારી જિંદગીના અમુક વર્ષો જોડાયેલા છે, એની સ્મૃતિ મારા મનમાં છે. તમારા મમ્મી સરસ જ બનાવે છે, પણ આની સાથે મારી લાગણી છે, એટલે એના સિવાય કાંઈ બનાવાય તો ચાલે. એટલું બધું આપણા બધાના જીવનમાં આપણે આપણી ધ્યાન બહાર સ્વાદ સ્મૃતિમાં સચવાયેલા હોય છે. કાકીના હાથના પૂરણપોળીના, ફોઈના હાથના ભજીયાના, આ બધું આપણું છે, એની સાથે આપણી અંગતતા છે, એ આપણો પરિવાર છે. આજે ઘણાના ઘરોમાં તમે દિવાળીમાં પહેલાં તો એક શાંતિભાઈ આપણા ઘેર આવે, આપણે પાછા શાંતિભાઈના ઘેર જઈએ દિવાળીમાં. એક જ ઠેકાણ બધા મળી લીધું, સ્નેહ મિલન એવું નહોતું. ઘેર ઘેર જઈને રિપીટ સ્નેહ મિલન. એનું એક કારણ કે આમના ઘેર કચોરી બહુ સરસ હોય છે, અને એ પાછા રાહ જુએ કે તમે એ જ કચોરી ખાઓ અને વખાણ કરો, તમારા જેવી કચોરી ક્યાંય નહીં. એની જે મજા આવે ગૃહિણીને પોતાની બધી મહેનત વસૂલ થયાનો, તો એ એવા બધા નાના નાના આનંદો, એ આપણા આનંદો છે જીવનમાં. બધા કંઈ સુનિતા વિલિયમની જેમ અવકાશમાં ન ઉડે, આપણે આપણા આનંદના અવકાશમાં ઉડવાનું. આપણા આ આનંદો છે. અત્યારે થયું છે શું, એવી બધી કથાઓ કહીને તમને એટલા બધા અભાવોથી અમે લોકોએ ઘેરી લીધા છે સ્ત્રી સ્વાતંત્ર્યના નામે, કે તમને પોતાના જીવનના જે ખરેખર મહામૂલા આનંદો છે એના તરફ ધ્યાન જ નથી જતું. કે આ તો કોઈને ન મળે એવા મને મળ્યા છે. પણ દરેકને એમ છે કે જે છે એના સિવાયનું કંઈ, પારકે ભાણે લાડુ, આ મોબાઈલ જેવું છે ને દાંપત્યમાં પણ, તમને તમારી પાસે હોય એ સિવાયનો જ સારો લાગે. અને આ લોકો દર વખતે નવી નવી એમાં સુવિધાઓ મૂકે, એટલે તમને સારો ચાલતો હોય તો એમ થાય કે આ વખતે આ મૂકી દઈએ કે બીજો લઈએ, કારણ કે એમાં આ સગવડ છે. જીવનસાથી સાથે તો એવું શક્ય નથી. જે સગવડ અગવડવાળો છે એની સાથે રહેવાનું છે. બે સુવિધા એનામાં ઓછી હોય પણ નવામાં બદલાયેલી હોય એવી પેલાનામાં જૂનામાં હોય, જેના હવે તમે હેવાયા થઈ ગયા. એટલે મોડેલ બદલાય તો તમને પાછા ગૂંચવાઈ જાઓ. એના કરતાં આપણાથી આ 7-7 વર્ષ 7-7 જન્મોના દાંપત્યનો આગ્રહ જ એટલે છે કે જેને આટલો તૈયાર કર્યો હોય એને હવે 8મા જન્મમાં પાછો નવો એક નવાને તૈયાર કરવો ને એને બહેનો તરત જ ઉત્સાહથી એવું કહે છે કે તમારા બાએ કેવા આપ્યા હતા મને અને મેં કેવા કરી. અત્યારે તો હવે શિયાળો ચાલે જ, તમે જોજો. ઓહો, દરેકના ઘરમાં એક સ્વાસ્થ્ય માટેનું એક આંદોલન ચાલે, અને દરેક પતિઓ બિચારા આમ થોડા ઘણા, અને હવે ભાઈ તમારે તો ડાક્ટરોની સાથે રોજનું નિસ્બત નથી, એ જે રોગો શોધી કાઢે છે એની દવાઓ તમે બનાવો એટલે તમને તો ફાયદો જ છે. પણ જેને પણ આમ પત્નીઓ જ એક બહુ અદ્ભુત હોય છે, જે પતિનું સ્વાસ્થ્ય એની નાડ પારખે છે, એટલે એ જ લઈ જાય ડૉક્ટર પાસે પહેલી વાર, અને પછી ડાક્ટર સાહેબ આખું ચેકઅપ કરે, બધા રિપોર્ટ્સ કાઢે, અને પછી સાંજે ફરી બોલાવે અને કહે કે જુઓ બ્લડ પ્રેશર તો છે જ, ડાયાબિટીસ અત્યારે બોર્ડર પર છે પણ નક્કી નહીં,
ને કોલેસ્ટ્રોલની બાબતમાં તો ચોક્કસ ધ્યાન રાખવું પડે એવું છે. એ આખા વાર્તાલાપ દરમિયાન જે સુરક્ષા ગાર્ડ તરીકે તમારી સાથે આવ્યા છે તમારા પત્ની, એ તરત જ કે હું નહોતી કહેતી. જે ભણવામાં પેલા માણસે જીવનના 15-20 વર્ષ કાઢી નાખ્યા મેડિસિનના, એ આને એમને ખબર છે. અને કેમ? કારણ કે કલ્પ્રિટ તો એ જ છે. એક રોટલી ખાવ તો વાંધો નથી, હજુ સહેજ ઘી ચોપડ્યું તો કંઈ ખોટું નહીં. કોકવાર તો ખવાય, આ કોકવાર તો ખવાય એટલું અદ્ભુત વાક્ય છે ને સાહેબ. પણ એ કોક કેટલી વાર એ તો કોઈ કહેતું જ નથી. અને સાહેબ પછી એ જે રોગ ભેગા થયા, હવે શું કરવું? એટલે ડાક્ટર સાહેબ 40 મિનિટનો એક મંત્ર આપે છે. એમાં કહે છે કે 40 મિનિટ તો ચાલવા જાવ જ. હવે આ 40 મિનિટ આમ ગમે તેમ લાગતી હશે, પણ જ્યારે જેને ચાલવા જવાનો નિર્ણય લેવાનો હોય ને એને બહુ આકરો પડે. હવે આ શિયાળામાં એની રમઝટ હોય છે દરેક ઘરમાં, પતિને 40 મિનિટ ચાલવા મોકલવા. અને ઈશ્વર કૃપાથી સ્વાસ્થ્ય સારા થઈ ગયા હોય એટલે એ પ્રકારના ટ્રેક પેન્ટને બધું ઝટ મળે નહીં, એટલે XXL પ્રકારના લઈ આવવા પડે. એ બધા લાવે. દોરી વગરના બૂટ બિચારી ગૃહિણી લઈ આવે, કારણ કે પેલા વાંકા વળીને તો દોરી બાંધી ન શકે. અને આ બધું રાતના જમાવટ કરે. કાલે ચાલવા જવાનું છે નક્કી. અને રવિવારનો થાક છે એ સોમવારે એક્સટેન્ડ થાય એટલે સોમે ના જાય. મંગળે બીજા સારા કામ કરવાના હોય, બુધવારે બેવડાય, એટલે ગુરુવારે તો ધકેલે. આરંભે ગુરુ શ્રેષ્ઠ. સાહેબ પેલા વડીલ ઊભા થાય, એ ટ્રેક પેન્ટમાં પોતાને સમાવે, બૂટમાં પગ નાખે, પ્રેમાળ પત્ની છેક દરવાજા સુધી મૂકવા આવે, લગભગ ધક્કો મારીને મોકલે. મોર્નિંગ સ્કૂલમાં છોકરા મોકલતા હોય ને એવો સિચ્યુએશન હોય. અને એ પછી જે બગીચામાં જાય ભાઈ, દરવાજાથી પહેલો નજીકનો બાંકડો હોય ને ત્યાં જગ્યા જમાવે. ત્યાં આમ સાક્ષી ભાવથી બીજાને દોડતા જોઈ લે. એનાથી પણ એમનામાં ફેર પડતો એવું એમને લાગે, પરસેવો થઈ જતો હશે બધાને દોડતા જોઈ. આવો માણસ 8-10 દિવસ પછી રાતથી જ બૂટ પહેરીને સૂવા માંડે. હવે પત્નીને ચિંતા થાય, આમ કેમ? એટલે એ તો ગૃહિણીને એક ઈશ્વરે છે ને 6th સેન્સ આપી હોય છે. એ તમારા હૈયામાં ઉગું થતા ફૂલની કળી હજુ આવી હોય ને તે સૂંઘી શકે. એટલે તમે નીકળો પછી એ નીકળે સાડી નીચે બૂટ પહેરીને. તમે જે ત્યાં જઈને આમ આસન જમાવો પછી તો એને ખબર પડે જ કે આ કંઈક ઇન્સેન્ટિવ ભાળી ગયા છે એટલે જાય છે. અને બગીચાના ક્યારામાં ઉગેલા ફૂલની ખબર નથી પડતી, પણ નવું ટી-શર્ટ દાખલ થાય તો તરત ખબર પડે. પત્નીને બહુ ચિંતા એટલા માટે છે તમારા સ્વાસ્થ્યની, અને સાથે સાથે આ તમારી ઇતર પ્રવૃત્તિની. ઈશ્વરે એને એ શક્તિ આપી છે આ સર્વાઈવલ માટેની. તો એ જે ચિંતા એની છે એમાં એ હંમેશા એમ કહે છે કે આવું કેમ કરવું પડે છે મારે, કે તમારી મમ્મીએ તમારું જે ધ્યાન રાખવું જોઈતું હતું એ ન રાખ્યું, અને જોયું તમને કેવા મને સોંપ્યા તે મેં તમને હવે આજે આવા સરસ બનાવ્યા. અને ઈશ્વર એવી વ્યવસ્થા ગોઠવી છે, પુરુષો પરણે ત્યારે બહુ સારા નથી લાગતા. તમે ખાતરી કરવી હોય તો ઘેર જઈને આજે તમારા લગ્નનું આલ્બમ જોજો. છોકરાઓની સાથે બેસીને તો જોશો જ નહીં હો, નહીં તો તરત જ કહેશે મમ્મીને આમને શું જોઈને તે હા પાડી હતી. પણ પછી આમ 30-40 વર્ષ વીતી જાય ને પછી આમ બિઝનેસમાં જરા સેટલ થયા હોય, સમાજમાં એક સંતોષ ગૌરવ સાથેની એક વિશેષ જગ્યા હોય, એવું એક વ્યક્તિત્વ પુરુષનું બને. પ્રકૃતિએ એવી વ્યવસ્થા કરી છે કે સ્ત્રી પહેલાં બહુ જ સુંદર લાગે છે તો પુરુષ એની પાછળ ફરે છે. પછી પુરુષ જરા પ્રતિભાવાન લાગે, સફળ પુરુષ, એટલે સ્ત્રી એના તરફ વળે. અને એમ આ સાયુજ્ય છેક સુધી સચવાયેલું રહે. આ સંગાતમાં રસ એ કેળવવા માટે કુદરતે તો પોતાના તરફથી કરવું જોઈએ, એ કર્યું જ છે. આપણે આપણા તરફથી એને થોડું ઓળખી લેવાનું છે.
તો એવી આ વ્યવસ્થામાં જ્યારે એક મહિલા મંડળ પોતાના આટલા વર્ષો પૂરા કરે, આટલી બહેનો આવું બધું કરવા માટે ઘરેથી તો બહાર નીકળતી હશે ને. હું એમ નથી કહેતો કે એમના વર એમને જવા દે છે, એ લોકો હવે જાય છે. અને જે લોકો એક જમાનામાં જવા નહોતા દેતા એ હવે એમને જતા જોઈને રાજી થાય છે કે ગયા. કારણ કે એ 3-4 કલાક એમને પુરુષ આવું જ ઘોઘારી પુરુષ મંડળ એક બનાવો, એટલું સક્સેસફુલ થશે ને સાહેબ. તમે અહીંયા જશો ત્યાં સુધી એ લોકો ત્યાં જે આનંદથી બેસશે, ખાશે, પીશે, જે તમે ઘેર નહીં આપતા હો સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને એ બધું જ ત્યાં ખાશે. બગીચામાં ચાલનારા કેટલા બધા તમે એવા જોયા હશે કે જેટલું બાળ્યું હોય એનાથી 3 ગણું કવર કરીને જ પાછા આવે. તો જીવનને ઉલ્લાસનું નામ છે. 24 કલાક ચિંતા કે ચીડિયાપણું તો પછી અરસપરસ રસ નહીં ટકે. આ ટુગેધરનેસના મહિમાની વાત છે. સાથે હોવું એટલે એકમેકના અસ્તિત્વ અને વ્યક્તિત્વ બંનેનો આદર કરતા શીખવું. બંને જુદા છે, એક સ્ત્રી અને પુરુષ બેઉ સ્વભાવથી, શરીરથી તદ્દન ભિન્ન છે. કોઈએ કોઈના જેવા થવાનું જ નથી, કોઈએ કોઈનો પડઘો નથી થવાનું, કોઈએ કોઈના પ્રતિબિંબ નથી થવાનું. બંને સાવ જુદા રહેવાનું છે. જુદા રહેશો તો અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ રહેશે. સાવ એકમેકની એમાં ઢાળવાનો પ્રયત્ન કરો તો રસ નહીં ટકે. દરેકના વ્યક્તિત્વનો આદર. હવે તો કેટલા આજ તો કમૂરતા બેસી જશે, પણ અત્યાર અને હવે તો કંઈ કમૂરતા કોઈ ગાંઠતું નથી, કારણ કે પરદેશથી આવતા હોય તો પછી એ જે કંઈ અનુકૂળતા હોય એમાં લગ્ન તો લેવાઈ જ જાય. હવે આ બધા જે સરસ સરસ પ્રસંગો ઉજવાય છે, દીકરીઓ પરણીને આવશે તમારા ઘેર, હા એ બધી દીકરીઓ આપણા ઘરની છે, એ કોકના ઘેર જશે. આજે ટુગેધરનેસમાં કોઈના જેવા થવાનો આગ્રહ કે કોઈ એવો કરે આઠાગ્રહ તો એના સારા પરિણામ નથી આવતા. હું ઘણીવાર મારી વાતમાં કહું છું, મારા એક ગીતનો પણ એ મુખડામાં છે. દીકરી જે આવે છે ને આપણા ઘેર, તમે નર્સરીમાંથી જેમ કોઈ છોડ લાવો અને તમારે ઘેર ક્યારામાં એને રોપો, ત્યારે જે ધ્યાન રાખો છો, સરસ મજાનું આમ પેલું એની આજુબાજુનું જે પ્લાસ્ટિકનું કાળું કવર હોય કાઢી નાખો, તમારો ક્યારો, એમાં સરસ માટી, ખાતર, પાણી, સૂર્યપ્રકાશ બધું ધ્યાન રાખીને પછી તમે પેલા છોડની સામું જોઈને કહો કે હવે આપણો જે બેસ્ટ ક્યારો છે ને એમાં સારામાં સારી રીતે તૈયાર થશે. અને પરિણામે તમે એની આજુબાજુની બધી માટી બધું સોય ઝાટકી સાફ કરી મૂળિયા પાણીમાં ધોઈ અને આપણા ક્યારામાં રોપી અને રાહ જોયા કરો કે હવે ક્યારે મોરે. તો એ શક્ય નથી, વાર લાગે છે. કેમ? કારણ કે જે તમારા ક્યારામાં એ પોતાના મૂળ નાખીને એ ક્યારાની માટી સાથે પોતાનો પરિચય કેળવે, એમાં જે સમય લાગે એ સમય દરમિયાન એ પોતાનું પોષણ શેમાંથી લે? એ તો પેલી જે માટી એની સાથે આવી હતી ને એમાંથી લે. તો એના મમ્મી પપ્પાના ઘરના સંસ્કાર, ત્યાંનું વાતાવરણ, એ તાલીમ, એ બધું લઈને એ તમારે ત્યાં આવે છે. થોડો વખત એને એની સાથે જ રોપાય, પછી ધીરે ધીરે ક્યારાની માટીને પોતાની કરી જ લે. જે લોકો શરૂઆતથી જ પોતાની શૈલીમાં ઢાળવાના પ્રયત્નો કરે છે એમાં આ ટુગેધરનેસ બહુ આકાર લેતી નથી. પરમાત્માએ આપણને બધાને શીખવાડવા માટેના એટલા બધા ઉદાહરણો આપણી આસપાસ રાખ્યા છે, પણ આપણું ધ્યાન એના તરફ એ રીતે જતું નથી. એના અર્થઘટનો કરવાની જરૂર છે. મારી વાતોમાં ઘણીવાર એ આવે છે, આપણે બધાએ જે પહેલી વાર્તા સાંભળી છે, એક હતો ચકો ને એક હતી ચકી. ચકી લાવી ચોખાનો દાણો, ચકો લાવ્યો મગનો દાણો, બેઉ જણાએ ખીચડી બનાવી. આખી વાર્તા આપણને બધાને ખબર જ છે. પણ બહુ જ આરંભની આ પહેલી જ વાર્તામાં આપણને આ ટુગેધરનેસ એટલે શું એનો સંદેશો મળી ગયો છે. ચકો ને ચકી બંને પ્રયત્ન કર્યો છે, બંને ભેગા થઈને ખીચડી બનાવે છે. એક જણ ચોખાનો દાણો લાવે છે, એક જણ મગનો દાણો લાવે છે, અને સાથે મળીને જે ખીચડી બનાવે છે. ત્યાં સુધી આ સાથ છે.
સંગાત છે. હવે એનો સ્વાદ માણવાની જ વાર છે માત્ર. અને એક જણને વિચાર આવે કે ના, હું જ બધી ખીચડી ખાઈ જાઉં, ત્યારે કાળિયો કૂતરો એન્ટર થાય છે. ચકાચકીને માળો બનાવતા જુઓ ને તો પણ તમને શીખવા મળી જાય. ચક્કુ ને ચક્કી બંને ઉડે છે, બંને તણખલા લાવે છે પોતાના માળા માટે. એમના માળામાં બંનેની પસંદગીના તણખલા હોય છે. સહેજ અનુકૂળ ન હોય ને તો આમ નીચે નાખી દે અને પછી બીજું લેવા ઉડે, કોઈ થાકની ફરિયાદ વગર. એટલે ચકાચકીના માળામાં એમના સંસારની શરૂઆત કરતી વખતે એમને ગ્રહ શાંતિ કે વાસ્તુ પૂજનની જરૂર નથી પડતી. આપણને પડે જ, અને પછી કેટલી શાંતિ રહે છે તો આપણે જ જાણીએ. કેટલી બધી વિધિ કરીને ગોઠવાયા હો છો તો પણ દિવાળી ઉપર રંગ કરવા પેલો ઉત્તર ભારતથી આવેલો રંગારો શેડ કાર્ડ આપે એટલે ડબલ ગ્રેજ્યુએટ હસબન્ડ એન્ડ વાઇફ વ્હાઇટ અને ઓફ વ્હાઇટ વિશે લડી પડે. એટલે જે રંગ વિશે સંમત નથી એ ઉમંગ વિશે શું સંમત થવાના હતા? ટુગેધરનેસ આ શીખવાડે છે. બંનેની પસંદગીનો અવકાશ હોવો જોઈએ. પણ હવે હું આટલું બધું કહું, પણ પછી તમે મને પૂછો કે માળો ગૂંથતા હોય એવું જોવું છે તો ક્યાં જોવાય? જેમના હજુ ઘોઘામાં ઘર હશે એમને ખબર હશે કે એ ઘરના જાળી, હવા આવવા જવા માટેના વેન્ટિલેશન્સ, એવામાંથી પંખીઓ ઘરમાં આવતા, આનો માળો બનાવતા ઘરમાં, આપણા ઘરમાં. ક્યાં બનાવતા હશે માળો? ભીંત ઉપર જે વડીલોની તસવીરો હતી ને એની પાછળ. હવે વડીલ ક્યાં છે? મહાનગરના ઘરમાં 3 રૂમ રસોડું, 4 રૂમ રસોડું, 5 રૂમ રસોડાવાળા ઘરમાં નથી. અને એમની તસવીર જો ભૂલે ચૂકે રાખી હોય, પણ પેલા ઇન્ટિરિયર ડિઝાઇનર આવે એટલે તરત જ કે વોલના કલર સાથે મેચ નથી થતું. ભલા માણસ, એ દાદાનો ફોટો દિવાલ સાથે મેચ ના કરવાનો હોય, દિવાલે દાદા સાથે મેચ થવાનું હોય. ના હોય તો એનો રંગ બદલ, આનો રંગ ના બદલાય. આ તો આપણો રંગ છે, આપણી ઓળખ છે, આપણો પરિવાર છે. પણ એ જે હતા ને એની પાછળ બે માળા ગૂંથતા હતા. મકાન માટે ક્રિયાપદ છે બાંધવું, માળા માટે ક્રિયાપદ છે ગૂંથવું. બંને વચ્ચે ફેર છે. બંધાય ગંધાય, ગૂંથાય ટકી જાય. આપણે ગૂંથવાનું છે, આપણું પરસ્પર હોવું. તો એવો સરસ સંસાર, તો જીવન તો જીવવા જેવું છે, આનંદનો જ વિષય છે. ઈશ્વરે ક્યાંય એવો કોઈ ભાવ જ નથી મૂક્યો કે જેને કારણે સંઘર્ષ થાય કે કટુતાનું સર્જન થાય. ભગવાન પાસે તમે કંઈ પણ પ્રાર્થના કરો, ઈશ્વરને એક જ શબ્દ આવડે છે, તથાસ્તુ. એક જ આશીર્વાદ, એક આટલો જ શબ્દ એના શબ્દકોશમાં છે. 2 બિઝનેસ પાર્ટનર જોડે જઈને દેરાસરમાં ભગવાનની સામે હાથ જોડીને ઊભા રહ્યો અને પ્રાર્થના કરો, કંઈક એવો ચમત્કાર થાય કે 2 જણની પ્રાર્થના જોરથી સંભળાય તો સાહેબ બીજા દિવસે ધંધો તૂટી જાય. જોડે ગયેલા 2 ભાગીદાર પણ હાથ જોડીને જે માગે છે એ પોતાના માટે વધારે એ જ માગે છે. અને ઈશ્વર તો બંનેને કહે છે તથાસ્તુ. હવે આપણો વિવેક છે કે એમાંથી કયા તથાસ્તુનો આપણે સફળતાપૂર્વક અમલ કરવો. સંસારમાં સાથે હોવું એનાથી વધારે ઉત્તમ શું? મારા એક ગીતમાં મેં લખ્યું છે, સંગાથે સુખ શોધીએ, રચીએ એક હુંફાળો માળો. હવે મને એ પણ એનાથી આગળ સમજાવ્યું છે કે સંગાથે સુખ શોધીએ. સુખ શોધવાની વસ્તુ છે. સુખ એમનેમ તો નથી મળતું, પણ એ એટલું બધું કંઈ અકલ્પ્ય કે મળે જ નહીં એવું અદૃશ્ય નથી. સાવ આમ હાથોગમું હોય છે, નાની નાની વાતોમાં હોય છે. પણ આપણી જે વ્યસ્તતા છે ને એમાં આપણને એના તરફ ધ્યાન નથી જતું. ઈશ્વરે તો આખી થાળી પીરસીને બાજુમાં સુખ મૂક્યું જ છે વાટકીમાં, પણ તમારું એ તરફ ધ્યાન નથી. તમારું પેલા બધામાં જે કષાયો છે, જે પીડાઓ છે, જે વાંધા વચકા છે એમાં જ છે. દાળ ખારી બની, તરત જમતી વખતે મોઢું વાંકું થઈ જાય.
કોઈ વિચાર નથી કરતા. અમે મને ઘણા પૂછે, કવિ તમે એમ બહુ આમ આટલું બધું પ્રેમનું, બેન કે છે એમ લવ ગુરુ જેવું અમે બધું ભાષણ ઠોકીએ, તો કે તમારે તો ઘરમાં કંઈ વાંધો થતો જ નહીં હોય ને, આવું સરસ રીતે બધું સમજો જ, બધું વિચારો, આવું બોલો મીઠું. પછી મેં કહ્યું એવું ન હોય ભલા માણસ, દાળ ખારી થાય તો અમને ગુસ્સો આવે જ, અમને એમ થાય કે આવી ખારી, પણ પછી અમે જ્યાં જુદા પડીએ છીએ ત્યાં એટલા જ પૂરતા કે અમે એમ વિચારીએ છીએ કે કેમ ખારી થઈ હશે. ખારી દાળ બનાવવાનું તો એને મન નહીં જ હોય, થઈ ગઈ છે તો ઘણા કારણ હોઈ શકે. સવારના એનું ધ્યાન ક્યાંક બીજે હોય, પિયરથી કંઈક સંદેશો આવ્યો હોય, એના પપ્પાની તબિયત ના સારી હોય, વયને કારણે એનો પોતાનો હાથ સહેજ ધ્રુજતો હોય, અથવા તો મીઠું જ હવે વધારે ખારું આવે છે. ઘણી બહેનો કહે છે ને મીઠું વધારે ખારું આવે છે હમણાંથી, એ શક્યતા છે. અને એટલું જ કરવાનું હોય છે ને, આપણી દાળમાં બાજુમાં પડેલા પ્યાલામાંથી સહેજ પાણી ઉમેરી દેવાનું, સરખું થઈ જાય. બસ આ પાણીનો પ્યાલો વાણી અને વર્તન અને વ્યવહારમાં પણ પાસે રાખો. જ્યાં પણ એમ લાગે કે ખારાશ જેવું છે તે સહેજ આપણા તરફથી ઉમેરી દેવો, આપોઆપ કટુતા ખારાશ દૂર થઈ જશે. અને પછી એ પણ ચાખશે એટલે નહીં, ખબર તો પડશે જ ને કે ખારી છે. એટલે એ પણ સાંજે ઓફિસથી તમે આવો ત્યારે કહેશે કે તમે સવારે કહ્યું નહીં કે દાળ ખારી હતી. એટલામાં જ પ્રેમ રોજે રોજ કંઈ એમ બીજી ત્રીજી રીતે વૃદ્ધિ ન પામે. ઘણા લોકો વાતોમાં એવું કે તમે હવે મને પહેલાં જેટલો પ્રેમ નથી કરતા. હવે પહેલાં જેવો એટલે કેટલો એનું માપ કોઈને ખબર નથી. તમને પોતાને પણ બે માણસને નથી ખબર. તમે પણ જો એવું પૂછો એમને કે એટલે એમ કે પહેલાં જેવું એટલે હું શું કરું, તો તમને એવું લાગે કે પહેલાં જે એટલો હોય ના, એટલે એમ નહીં, પણ આમ એટલે એવું અમને લાગે છે કે એમ પહેલાં જેટલો નથી કરતા. પહેલાં જેવો પહેલાં જેટલો પ્રેમને માટે હતો ક્રિયાપદ જ નથી, છે જ ક્રિયાપદ છે. ઘણા એમ કે ને કે આમની સાથે મારે પહેલાં પ્રેમ હતો, તો સમજવું કે ત્યારે એ નહોતો. પ્રેમ હોય એટલે હોય. તમે જે વાત કરો છો એના ઉપરની માલિકીની વાત કરો છો. અને માલિકી તો પ્રેમના બે જ દુશ્મન છે, પોઝિશન અને પોઝિશન. આ બેમાં તમે પડો, અટવાઓ. તમારો હું, એને તો ભૂલો. પ્રેમનું પહેલું નામ જ હું ઓગાળવો. હું અને તું એ બે એકાક્ષરી છે. એ બે ભેગા થાય ને એટલે અમે નામનો 2 અક્ષરનો શબ્દ બને. અને ઘર એ 2 અક્ષરનો બનેલો છે. તમારે આ હું ને તુંમાંથી અમે થવાનું છે. અને એમાં બંને પોતાના હુંને ઓગાળવાના છે. એ ન ફાવે તો એટલા બધા વિસ્તારવાના છે કે એની બહાર કશું ન રહે. બધું આપણું જ છે એવું જ લાગે, તોય સંઘર્ષ ટળે. નવી પેઢીની ઘણી વસ્તુઓ આપણને આમ થોડીક ઈર્ષ્યા થાય. એટલે આ છોકરાઓ તો એવા સરસ ઉત્સવો શોધી લાવ્યા છે. આપણને જે બહુ અનુકૂળતા ન આવી, અને આમ હું તને ચાહું છું, હું આમાંથી બેઠેલા એમાંથી કેટલાય કીધું હશે પોતાના ઘરવાળાને. હવે આ દાંપત્યના જે લોકોના 20-25 વર્ષનો આંટો થઈ ગયો છે, એ લોકો વિચારો કે આમણે મને ક્યારે એવું કીધું. પતિએ પત્નીને ને પત્નીએ પતિને પણ હું તમને ચાહું છું. આ છોકરાઓ બહુ મસ્ત તરત કહી દે આઈ લવ યુ. આઈ લવ યુ છે ને એ મંત્ર વાક્ય છે. એ એમને ન બોલાય, બહુ સાધનાને અંતે બોલાય. આપણે આ લોકો શરૂઆતમાં કહી દે છે. આ તો 20-25 વર્ષને અંતે રિયલાઇઝેશનનું વાક્ય છે કે આપણે આટલા વર્ષો વીત્યા જે રીતે એકમેકની સાથે જીવતા જીવતા, એ પછી હવે એવું લાગે છે કે સિદ્ધ થયું છે કે હું તમને ચાહું છું. આઈ લવ યુમાં આઈ કેપિટલ છે, પહેલો જ છે, એ ભૂલાતો નથી જ. અને જેને કહો છો એ યુ તો આખા વાક્યમાં છેલ્લે છે, પણ એની વચ્ચે પેલો લવ છે. એ આઈ અને યુને જોડી રાખે છે. એ જ પ્રેમમાં 2 વ્યક્તિઓ વચ્ચેનો સાચો સેતુ છે, જીવનનો એ જ હેતુ પણ છે. તો એવું આઈ લવ યુ કદાચ હમણાં આપણે ન કીધું હોય ને, એ લોકો રોજ કે હવે તો તમારે ત્યાં કદાચ પેલા દેશ વિદેશથી બધા કુટુંબીજનો આવશે
બધા બહુ યાયાવર પંખીઓ લગભગ આ ગાળામાં જ ઉતરે છે અહીંયા, માઇગ્રેટરી બર્ડ્સની. બધા આપણા કુટુંબીજનો છે, હૂંફ શોધવા આવે છે. ઘણા એમ કહે છે ને કે ત્યાં ઠંડી બહુ હોય છે, ઠંડી માટે નથી આવતા, એ હૂંફ શોધવા આવે છે જે અહીંયા રહી ગઈ છે અને આપણી સાથે હોય એ દરમિયાન એ માણે એવું આપણે આપણા તરફથી ભરપૂર કરવું જોઈએ. પણ એને બદલે આપણી દશા શું થાય છે ઘરે, એ લોકો બે જણા અંદર અંદર જે રીતે વર્તે ને એ જોઈને આપણને આમ કોણી મારીને કહે જુઓ. હવે આપણે રોજના સંબંધમાં આવું બધું, એ લોકો કંઈક કમાલ હોય છે, એટલા પ્રેમથી એકબીજાને ગમે એટલા વર્ષો થયા હોય તો વ્યક્ત થતા હોય છે ને. એક તો હમણાં ત્યાં પેલું બેબી બહુ ચાલ્યું. મને એમ થાય કે બેબી, આપણે સાદા અંગ્રેજીમાં ભણેલા એટલે આપણને બેબી એટલે દીકરી એમ થાય, પણ પછી ખબર પડી કે બેબી એટલે તો કોઈ પણ બાળક થાય. પણ હવે પત્ની ને પતિ એકબીજાને બેબી બેબી કરે ને એ તો સમજતા વારે લાગે. પણ આ લોકો બહુ સરસ રીતે વ્યક્ત થાય એકબીજાને, જાનું ડિયર ને એવું બધું ખૂબ કહે. જમતી વખતે પણ એકબીજાની સાથે બહાર નીકળે ત્યારે પણ એટલું આમ કેરફુલી આમ સરસ રીતે સાથે ને સાથે હોય. આપણા વાળા હોય તો આપણે એમ કે જુઓ, એમ કે આવી રીતે હોય, અને આપણા જ ઘેર આવીને આપણું ખળગાવે. આપણને એમ થાય કે આપણે આવું કર્યું નહીં, કરવા જેવું તો હતું જ પણ હવે ન થયું ને હવે આ પાકે ગળે ક્યાં કાંઠા ચડશે. પણ એમાં કંઈ એમાંથી આવું બધું આવે છે, પહેલાં જેટલો ને પહેલાં જેવો ને આમના જેવો ને, એવું હોતું નથી. પ્રેમ તો જ્યારે જેમ છે તેમ અભિવ્યક્તિની શૈલી બદલાય એટલું જ માત્ર છે. આ તમારા બધા જે થોડાક મારી એજ અથવા મારાથી પણ થોડા વડીલો હશે એમને ખબર હશે, રસ્તો ક્રોસ કરો ને અહીંયા અમદાવાદમાં એટલે પત્ની જોડે હોય ને તો આમ હાથ પકડીને આમ ધીરે રહીને, ટ્રાફિક હોય છે, બહુ મુશ્કેલ થઈ ગયું છે હવે તો, આમ બે જણા રસ્તો ઓળંગીને આ બાજુ આવે ને ત્યારે ધીરે રહીને આપણા હાથમાંથી હાથ કાઢ લે. આપણે એમ થાય કે આ ક્યાં કોકનો પકડ્યો હતો, આ તો આપણે બે જણા છીએ. પણ આપણે એવા સામાન્ય અને એવા સહજ સંકોચના વાતાવરણમાં મોટા થયા છીએ કે આપણને પબ્લિક ડેમોન્સ્ટ્રેશન ઓફ લવ બહુ ફાવતું નથી. એટલે આપણે ધીરે રહીને આમ કાઢી લઈએ. એમાં કંઈ પ્રેમ ઓછો નથી, પણ હવે એ હાથ પકડીને ચાલતા હોય, આપણાવાળા હાથ છોડાવીને ચાલે. પ્રેમ ક્યાંય ઓછો નથી થતો હતો. મને ઘણી વખત એ મારા યુવાન દોસ્તોને પણ સમજાવવાનું મન થાય કે અમારી ને તમારી શૈલીમાં ફેર છે. તમે તમારા પપ્પા મમ્મીને એમની જુવારીમાં જોયા ના જ હોય ને, એટલે તમને ના ખબર હોય કે અમે અમારા પત્ની કે પત્નીએ પતિ સાથે કેવી લાગણી કેવી રીતે વ્યક્ત કરતા હતા. તમે થોડુંક અમે હોઈએ આજુબાજુ તોય કરો છો, તે અમને સારું લાગે છે જોઈને, એમાં કંઈ અમને ઈર્ષા નથી થતી. પણ તમારી કોપી એ ન થાય અમારાથી. અમે દુકાનેથી કે ઓફિસેથી ઘેર આવી અને એક સમયે પ્રેમથી આમ પત્નીને મળીએ ને આમ કોક વળી વધારે રોમેન્ટિક હોય તો આમ સરસ રીતે વાલથી કમરમાં હાથ નાખીને આમ ગોળ ચકડી ફરે ને આ બધું કર્યાના ઘણાના અનુભવો હશે, એવું કંઈ નહીં. હવે એવું ન થાય. હવે એવું કરવા જાવ તો મુશ્કેલી ઊભી થાય. ચકડી ભરવા જાઓ તો બાપ તમારી કમરના પ્રશ્નો થાય, અને એમની કમર તો હાથમાં આવે કે ના આવે. હવે શૈલી બદલાય. હવે એવું કદાચ કાલા ન કાઢી શકીએ આપણે. હવે હું ઘણા બધા ઠેકાણે જુદે જુદે ઠેકાણે પ્રવાસે જવા જાઉં તો પહેલાં મારી બેગ હોય તો એ ભરી આપે સરસ, કયા રંગના જબ્બા કયા કાર્યક્રમમાં સારા લાગશે ને આ તેને વ્યવસ્થિત રીતે કરીને ગોઠવીને મૂકતા. પછી હવે આટલા વર્ષે હું મારી પસંદગી હોય એ પ્રમાણે ગોઠવી દઉં. એ લગભગ બેગ જોતાય નથી આવીને. પણ એ બેગ તૈયાર થઈ જાય ને પછી એક વાત ચોક્કસ પૂછે છે, દવા લીધી? હવે એ દવાનું પૂછે છે. ટુ કેર ઇઝ ટુ લવ. કાળજી એ પ્રેમ છે. હવે એ રીતે વ્યક્ત થાય, અને એ રીતે વ્યક્ત થાય એ પણ એટલો જ પ્રામાણિક અને પ્રસન્નકર હોય છે. તો એવા પ્રેમ સાથે
પ્રેમનું બીજું નામ જ સમજણ છે. અન્ડરસ્ટેન્ડિંગ ઇઝ લવ. પ્રેમની નાનામાં નાની અને સૌથી સાચી વ્યાખ્યા જ આ છે. બે જણા એકમેકને સમજો એનું નામ પ્રેમ. પણ રાતોરાત સમજાય નહીં, એટલે એની પાછળ જિંદગીના 50-50 વર્ષ આપવા પડે. કારણ કે બંને દાખલા અઘરા છે, એટલી સહેલાઈથી ઉકલી જાય એવી રકમ નથી. પણ ધીરે ધીરે કરતાં ખ્યાલ આવી જાય. એટલે ખરી મજા તો એ પછી જ આવે છે, પછી જ ખબર પડે. કારણ કે બંને જણા પ્રેડિક્ટ કરી શકે કે આ હવે શું કરશે. સૌરાષ્ટ્રના મિત્રો છે, એમને ખબર છે. આપણે ત્યાં બોલીમાં એક પ્રયોગ છે, હેવાયા થઈ જવું. એકમેકના હેવાયા થઈ જાય. દાદા દાદી સાથે જીવતા જીવતા છે ને, બેઉના ચહેરા સરખા લાગવા માંડે. આ ટુગેધરનેસની ઇમ્પેક્ટ છે. દાંપત્યમાં જ્યારે પરણો છો અથવા હવે લગ્નોમાં જતા હશો, આપણે પણ ત્યારે ઉતાવળમાં આપણને પણ મંત્રો તો સાંભળ્યા અને સમજ્યા ન હોઈએ, પણ એમાં 7મી પ્રતિજ્ઞા બહુ અગત્યની છે. એમાં કહ્યું છે 7 પગલાં સાથે ચાલીને સખા સપ્તપદી ભવ. આપણે 7 પગલાં સાથે ચાલીને મિત્ર થયા. આપણી ભારતીય લગ્ન વ્યવસ્થામાં, એની વિધિમાં આ પવિત્રતમ ભાવ છે કે સાથે જે બે જણ જોડાયા છે એમણે ક્યાં સુધી પહોંચવાનું છે. દાંપત્યમાં કોઈ કોઈનું ધણી બને, નાથ બને એવી કોઈ વાત આપણી પરંપરામાં છે જ નહીં. આ તો પછી ઉમેરાયેલા છે. આપણી તો દાંપત્યની વ્યાખ્યાનું શિખર જ એ છે. હવે આપણે બંને એકમેકના મિત્ર થયા. બંને એ મૈત્રી સિદ્ધ કરવાની છે ટુગેધરનેસમાં. ત્યાં સુધીનો ગાળો પતિ પત્નીનો છે. પ્રેમ કરતાં પણ વધારે ઊંચું શિખર છે મૈત્રીનું. પ્રેમી તો એવું કહે છે કે તને જરૂર પડે એટલે મને સાથ કરજે, હું આવી જઈશ. મિત્ર તો કહેતો પણ નથી. એના મનમાં અને તમારા મનમાં એ શ્રદ્ધા છે, જરૂર પડશે તો એ બાજુમાં હશે જ. એ મૈત્રી એ સિદ્ધ કરવાની છે બંને સાથે મળીને. એવી મૈત્રી એક રાતમાં ન સિદ્ધ થાય, જીવતા જીવતા આવડે અને એના પ્રયોગો કરતા રહેવા. મનોચિકિત્સકો હંમેશા એમ કહે છે કે જ્યારે ક્યારેક આ ઓછો થઈ ગયો ને વધી ગયો ને ઓટ આવી ગઈ ને એવું બધું લાગે ને, ત્યારે એક ફ્લેશબેક ટેકનિક અપનાવવી બેવ જણાય. પાછા વળીને જોવું કે જ્યારે બહુ હતો એવું લાગતું હતું ત્યારે આપણે શું કરતા હતા, બસ એ યાદ કરવું. શક્ય હોય તો એને જેટલી માત્રામાં અમલમાં મૂકી શકાય એમ અમલમાં મૂકવું. લુકિંગ બેક એ બહુ અગત્યનું છે જીવન જીવતા જીવતા. બેઉ જણાએ એકમેકની આંખોમાં જ જોયા કરવાને બદલે સાથે મળીને એક દિશામાં જોવું એ દાંપત્યની પ્રગતિનું સૂત્ર છે. પણ જ્યાં પહોંચ્યા છો ત્યાંથી પાછા વળીને પાછળ શું છે, શું હતું એ જોશો તો જ્યાં છો એનું ગૌરવ થશે. તો એવી રીતે જીવતા જીવતા આ સંગાતનો મહિમા જ્યારે માણતા હોઈએ ત્યારે જીવન બહુ આનંદમય લાગે. બાળકોને પણ સંતોષ થાય છે. છોકરાઓ પણ આપણને ઓબ્ઝર્વ કરતા હોય છે. આપણે જે રીતે વર્તીએ છીએ અરસપરસ એનો જ પ્રતિભાવ એ લોકોના દાંપત્યમાં પણ જોવા મળે છે. એટલે આપણી જવાબદારી ઘણી વધી જાય છે. મહિલા મંડળોએ સાથે મળીને સરસ મજાના એ પોતાના કિશોરવયના યૌવનના સમયના એ સરસ અનુભવો બહેનોએ ભેગી થઈને જાત જાતની રમતો વગેરે કરીને કરવા જ જોઈએ. એ ચાર્જિંગ પોઈન્ટ્સ છે. એટલે જેવી બેટરી ડાઉન થવા માંડી હોય તો આમાં એક સરસ સમય સાથે મળીને તમે બધા જેવી રીતે ગાળો છો એવી રીતે ગાળો તો પાછા રિચાર્જ થઈ જાઓ અને વળી પાછા બેટરી છે બાપ ઓછી તો થવાની જ. એક ધારી એક સરખી કાયમ માટે રહે એવું કોઈનામાં થયું નથી, થઈ શકે પણ નહીં. એને રોજ મોડિફાય કરવી પડે, ચાર્જ કરવી પડે. ત્યારે આ વ્યવસ્થા લગ્ન નામની એ વ્યવસ્થિત ચાલે. ટુગેધરનેસ બધાએ પરણિત જવું એવું તો હવેની પેઢી પણ આગ્રહ નથી રાખતી. બધાને જીવન સુખી કરી આપે એવા જીવન સાથી તરીકે પત્ની કે પતિ જ હોવા જોઈએ અથવા હોય તો જ સુખી થવાય એવી ભ્રમણામાં પણ હવે કોઈ નથી. આપણું સુખ આપણી ભીતર છે જ. આપણને આપણાથી વધારે ઉત્તમ કોઈની કંપની જ નથી. આ બધા વિચારો હવે એ રીતે આવ્યા
કે તમે કોને ચાહો છો, એમાં તમારો પહેલો જવાબ એ જ હોય, હું મને ચાહું છું. તમે પહેલાં તમને ચાહો, તમારું ગૌરવ કરો. પરિવારની જરૂરિયાતના સંદર્ભમાં જ્યારે જે સમય આપવો જોઈતો હતો ત્યારે તે આપ્યો. હવે આ સમય મારો છે, મી ટાઈમ. હવે તમે સ્પેસની અપેક્ષા રાખો છો તો રાખી જ શકાય. અધિકાર છે તમારો કે સ્પેસ તમને મળવી પણ જોઈએ. ઘણા લોકો આમ બહુ દુઃખ વ્યક્ત કરીને, અમારી તો સેન્ડવિચ પેઢી છે, પહેલાં બાનું માન્યું, હવે વહુનું માનીએ છીએ, અમારું તો કોઈ માન્યું નહીં. અરે બેન, તે તારું નથી માન્યું. તને અંદરથી જે અવાજ આવે છે કે મારે હવે થોડુંક આવું કરવું છે, તો થોડુંક એવું કર ને. મેં એક પુસ્તક લખ્યું હતું, કોફી બ્રેક નામનું. એ મેનોપોઝના સંદર્ભમાં હતું કે એક માને એ રિયલાઇઝ થાય છે કે હું પોતાના માટે તો જીવી જ નહીં. એટલે એક દિવસે બહુ બીજી માથાકૂટ કર્યા વગર આમ ચાલી જાય છે પોતાના પિયર. પણ આમાં ક્યાંય બળવો કરવો, ઘર છોડી દેવું, છોકરાઓને વરને દેખાડી દેવું, એવું કોઈ ભાવ જ નથી. પ્રસન્ન છે, પપ્પાના ઘેર ગઈ છે પણ પપ્પા મમ્મી નથી, ભાઈ ભાભી છે ને બહુ કન્સિડરેટ છે. એટલે કોઈ એમને એવું નથી પૂછતું બેનને કે કેમ આવી, નણંદ કે ભાભીને એવા સંઘર્ષ પણ નથી. પણ ધીરે ધીરે ત્યાં રહ્યા એને ખબર પડે છે કે હવે અહીંયા મેં જ્યારે હું અહીં હતી ત્યારે જે હતું એવું હવે અહીંયા નથી. મમ્મીનો કબાટ હું ખોલીને ફરી ગોઠવું, તેમાં છેલ્લું ખાનું ભાભીએ હજુ મમ્મી જેમ રાખતી હતી એવું જ રાખ્યું છે, પણ બાકીનું ખાનું બદલાયું છે. હવે પડોશમાં જે રહેતા હતા એ બેન નથી, હવે બીજે રહેવા ગયા છે. કેટલું બધું બદલાય. હવે એમાં આપણને એક થોડોક કોફી બ્રેક લઈ અને મજા કરી લેવાય. પાછી બેક ટુ હોમ. કારણ કે અંતે પેલું જ મારું છે. હવે પપ્પાના ઘેર રહી એના કરતાં વધારે વર્ષો તો હવે અહીંયા રહી છું, તો એ મારી રાજધાની છે, એ કંઈ છોડાય. કે જીવનમાં એક નાનકડો કોફી બ્રેક લઈ ફ્રેશ થઈ પાછા બેક ટુ રૂટીન. રૂટીન તો દરેકના ભાગ્યમાં લખ્યું જ છે. આવી સોમવારની રવિવારની એકાદ સવાર આવી પ્રસન્ન હોય, પણ રોજે જ આ રીતે આપણે બધા ન મળી શકીએ. પણ આજે જ્યારે મળ્યા છો અને જે લોકો 2 જણા આવ્યા છે એ લોકો તો સવિશેષ, એકલા આવ્યા હો તે પણ તમે એક પ્રયોગ કરજો. આજે સાંજથી એવું સંકલ્પ કરી લો કે સોમવારથી આપણે 2 જણા એકબીજા સાથે આખા અઠવાડિયામાં શું વાત કરી એની નોંધ રાખવી. અને હવે આવતા રવિવારે સાંજે આવતા શનિવારે સાંજે મળજો, નકર હું ટેલી કરશો ત્યારે રવિવાર બગડશે. પણ તમે જોજો કે તમે એકબીજા જોડે શું વાત કરો છો. પ્રેમ કરીને પણ પરણ્યા હશે કેટલાકને અત્યારે પણ ખૂબ પ્રેમ હશે. પ્રેમ હોય એવા પ્રસન્ન દાંપત્યમાં પણ આ જ મુદ્દો છે. તમે વિચાર કરશો ને લખશો ને ત્યાં તમને ખબર પડશે કે આપણે આ વાતો કરી. શું જમશો, ક્યારે આવશો, છોકરાઓને મોડું થશે, બાપાની તબિયત કેમ છે. પછી વિચાર આવે કે આખા અઠવાડિયામાં જે વાક્યોની આપલે કરી એ વાક્યો માટે આપણે પરણ્યા હતા. આ તો ફોન પર પૂછાય એવું હતું, આને માટે જોડે રહ્યા. આ તો હોવા જ જોઈએ, આ વાક્યોનો વાંધો નથી. પણ જે વાતો આપણે કરવી છે, અથવા તો જે વાતો ન કરીને પણ મૌનમાં પણ જે બોલવું છે એકમેકની સાથે. તમારે ઘેર હિંચકો ના હોય ને તો નખાવી દેજો. હિંચકો બહુ અદ્ભુત વસ્તુ છે. હિંચકો એટલો રાખજો, એક જ જણ બેસે એવો નહીં. 2 જણા સમય એવડો રાખજો. પણ 2 જણા સાંજે હિંચકે બેસજો. રોજ ના અનુકૂળ આવે તો 2-3 દિવસે બેસજો, પણ બેસજો. જોજો બેમાંથી એક જ જણ છે ને આમ ધીરે રહીને ઠેસ મારીને હલાવશે, ને બીજાને વિશ્વાસ હશે કે આ કરશે એટલે હિંચકો ખવાશે. અને એમ હિંચકા ખાજો. વાતો કરો તો ઠીક છે, ન કરો તોય વાંધો નથી. ચા પીતા હો તો ચા પીજો. રોજ ચા પીતા હોય તો ના પીતા કોફી પીજો. કોફી બહુ સારી, કોફી પીએ બહુ મજા આવે. 2 જણને કોફી બહુ કુશળતા માગે છે. ચા ગમે તેની બનાવેલી પી જવાય, કોફી ગમે ત્યાં ન પીવાય. 2 જણા કોફી પીજો.
વાત કરો તો ઠીક, ન કરો તો ઠીક, પણ આપણી પાસે એકમેકની પાસે બેસવાનો સમય નથી. એટલે આ હવે જે આવા સામાજિક મંડળો છે ને, એણે આ બાબતે એવી એક જાગૃતિ આપણે બધાએ અરસપરસ કેળવવી જોઈએ કે 2-3 દિવસે એક દિવસ એવો હોવો જોઈએ કે આખું કુટુંબ, એટલે કે હવે તો કુટુંબ એટલે કેટલા જણ, તમે 2 જણા ને છોકરાઓ, વહુ હોય, દીકરી પરણાવી દીધી હોય તો કંઈક એકાદ દિવસ સાંજે જમાઈને દીકરી આવે, એટલા જણ હો. શક્ય હોય તો બધા સાથે બેસો, સાથે જમો. એવું તો હું કહેતો નથી, કારણ કે જમવાનું ટેસ્ટ બધાનું જુદો હોય ને, ફાવે ને ન ફાવે, કેટલીક વખત તો એ જ મુદ્દે લડી પડે છે. એટલે એમાં કંઈ ન કરતા, પણ ભેગા થઈને વાતો કરીએ. આ ટુગેધરનેસ હવેના સમાજમાં બહુ જરૂરી છે, અને આ પ્રકારના મંડળો એ આ ટુગેધરનેસનો પાયો છે. આ તમને બધાને એકમેકની સાથે રાખે છે. જે તમે એકમેકનો હાથ પકડીને જે ગાયું ને, હમ હોંગે સાથ સાથ, આ સાથે હોવાવાળી વાત છે. અને આ બહેનો બીજી જે એમાં નથી પણ સાથે સામે છે, એ બધા જ છો તમે. 1-2 જણા હાથ મેળવે છે ને આમ, ત્યારે 2 પરિવારોની પરંપરાઓ, એમના ઘરના પ્રશ્નો, એમની ઘરની સમસ્યાઓ, એમના ઘરની પ્રસન્નતાઓ, બધું આ નસમાંથી નીકળી આ નસમાં આવી આમ દોડીને આમ જાય છે. એટલે કે બધું બધાનું થઈ જાય છે. એટલે કે આપણે બધા એકમેકની સાથે છીએ, સુખમાં દુઃખમાં. મંડળો કેવળ પ્રસન્નતાનો જ ઉત્સવ કરે છે એવું નથી, સમસ્યાઓ ઉકેલવા માટે પણ એકમેકની સાથે છે. અને હવે તો સૌથી વધુ એની જરૂર પડવાની છે મનોચિકિત્સાના ક્ષેત્રમાં, કે જે લોકો એકમેકને માટે આ પ્રકારના ગાઈડન્સ પૂરા પાડે. પહેલાં તો પાણી ભરવા માટેના પનઘટ હતા, તો બહેનો ત્યાં જતી, બેડા ભરાય ને હૈયા ઉલેચાય, વાતો થઈ, જરા હળવાશ થઈ જાય, પછી પાછા બેડું લઈને ઘેર પહોંચી જાય. હવે એવા સ્થાન નથી. આ મંડળો એનું કામ કરે, થોડુંક હળવા થવાનું, મોકળા થવાનું, ખુલવાનું. કેટલા બધા સ્ટ્રેસ રિલેટેડ ઇશ્યુઝ આપણી પાસે છે. એની દવાઓ મોંઘી ખાવી જોઈએ, બનાવો એટલે મને એનો વાંધો નથી, પણ એને બદલે આ ફ્રી ઓફ ચાર્જ જે આ પ્રકારના ગેધરિંગ છે, એ કેટલા ઉપયોગી છે એ તમને પણ નહીં ખબર પડે. ખાલી તમે એમાં હો ને દિવસ પસાર થાય ત્યારે તમને ખબર પડે કે આજે હું ચાર્જ થઈને પાછી આવી. તો મને સવારના તમારી સાથે એ અંગે વાત કરવાની તક મળી. મારી મોટાભાગે હવે આવા પ્રકારની સોશિયલ કન્સર્નની જ વાત હોય છે. મારી એ જ ચિંતા છે. હું કુટુંબોને તૂટતા જોઉં છું. લગ્ન નામની એ જે વ્યવસ્થા છે એના પ્રત્યે શ્રદ્ધા ડગી ગઈ છે. કેટલા બધા પરિવારમાં દીકરા દીકરીઓ પરણવાનું ઠેલે છે. કેટલી બધી દીકરીઓ દીકરાની બહુઓ સંતાનના જન્મને પણ અવોઇડ કરે છે. કેન્દ્રમાં પોતે એવી રીતે જીવવાની હવે સૌને ટેવ પડી ગઈ છે. ત્યારે આ ફેમિલી નામની આખી જે વ્યવસ્થા છે, જે સૌથી વધુ જરૂરી છે ટકી રહેવા માટે, એ હૂંફ માટે, એની સામેના પ્રશ્નો જોઈને મને બહુ ચિંતા થાય. એટલે હવે હું ક્યારેક સામાજિક મેળાવડા હોય ત્યાં જઈને જુદી જુદી જ્ઞાતિના પણ એમના પ્રશ્નો હોય, પણ હું વાત કરવાનું પસંદ કરું છું કે આપણે બધાએ આ વિશે જાગૃત થવાની જરૂર છે. નહીં તો ઘણીવાર એવું થાય કે આપણે કોકના લગ્નમાં ગયા હોઈએ, ચાંદલો કરીને ઘેર પાછા આવ્યા હોઈએ, એના ઘેર રબડી બરોબર સારી નહોતી કે કઢી સારી હતી એની ચર્ચા કરતા હોઈએ, ત્યારે એ 2 જણા ખાધા ખોરાકીનો આંકડો નક્કી કરતા હોય. બહુ જલ્દી હવે જા હું નથી રમતો, જા હું નથી રમતી કરીને ઉઠી જવાની વૃત્તિ છે. અને હવે સમજાવે એ માટે કોઈ એ વડીલોને આસપાસ રાખ્યા નથી. ફોટામાંય નથી રાખતા, તો ઘરમાં તો કોણ રાખે? દશા બહુ બહુ ખરાબ છે. આ વડીલોની જે મૂંઝવણ છે એ તો જે વડીલ છે એમને ખબર પડે છે કે એક જમાનામાં જેની ધાક હોય, જે ઘરના મુખ્ય દિવાનખંડમાં હિંચકા ઉપર ઝૂલતા ઝૂલતા જતા આવતા હોય, એ બધાએ એને જવાબ આપવા પડે.
બા બાર ઓટલા પર બજાર ઘસતા બેઠા હોય તો આખી ગલીના બધા દીકરીઓએ જતા આવતા કહેવું પડે. બા પૂછે તો કેમ અલી ક્યાં જાય છે, તો એવરીબડી ઇઝ આન્સરેબલ. એમાં કંઈ કોઈ જોહુકમી નહોતી. આ બધા પરોવાયેલા હતા. આપણામાંથી કેટલા બધાનું આપણા મા બાપને કારણે થયું છે. દીકરીવાળાએ ઘેર આવીને કે દીકરાવાળાએ ત્યાં જઈને એકમેકના દાદા દાદીને મળ્યા છે. આમના ઘરમાં અપાય, આમના ઘરની લેવાય,